નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોયલ કાર્તિક. ગીતાંજલિ વિદ્યાલય અંતર્ગત કોરોનાની કારણે ધોરણ 9ના સમાજમાં સરકારના અંગોને આપણે ભણીએ છીએ. તો છેલ્લે આપણે ચર્ચા કરી કે ખરડો છે એ ક્યારે કાયદો બની શકે. તો એની અમુક શરતોની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છે. હું માત્ર તમને એનું થોડું ઘણું પુનરાવર્તન કરું. જેની અમુક શરતો હતી, તો એની બે શરતો હતી. એક શરત એવી હતી કે રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભામાં પસાર કરેલો ન હોય એવો ખરડો છે એ લોકસભાનું વિસર્જન થતા એ રદ થશે નહીં. પછી એ બીજી શરત હતી કે લોકસભામાં વિચારાધીન હોય અને પસાર કરેલો હોય અને રાજ્યસભામાં એક ખરડો હોય તો એનું વિસર્જન થતા એ શું થઈ જશે? રદ થશે. એટલે ખાલી સમજવાનું છે એટલું જ કે રાજ્યસભામાં ખરડો પસાર થયો હોય, શું હોય? રાજ્યસભામાં ખરડો પસાર થાય અને લોકસભામાં પસાર કરેલ હોય, બરોબર? આ પહેલી શરત હતી. શું હતી? કે રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભામાં પસાર કરેલ ન હોય, તો એ લોકસભાનું વિસર્જન થતા એ શું થઈ જશે? રદ થઈ જશે. બીજી શરત શું હતી? કે લોકસભામાં ખરડો છે એ પસાર કરેલો હોય. શું આવશે? પસાર કરેલ હોય. અને રાજ્યસભામાં શું આવશે? તો કે રાજ્યસભામાં એ વિચારણા હેઠળ હોય. શું હશે? વિચારણા હેઠળ. રાજ્યસભામાં વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતા એ કાયદો રદ થશે નહીં, કેમ કે રાજ્યસભા કાયમી ગૃહ છે, લોકસભા એ કાયમી ગૃહ નથી. એમાં દર એક તૃતીયાંશ અથવા દર 3 વર્ષે અથવા એને જે કંઈ સમયગાળો છે એ સમયગાળા અંતર્ગત એનું વિસર્જન થઈ જતું હોય છે. રાજ્યસભામાં દર વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે, એટલે એ ખરડો છે એ ક્યારેય રદ થતો નથી. આટલી ચર્ચા આપણે કરી હતી. પછી ક્યારેક કોઈ સંસદના ખરડા પર ક્યારેક મતભેદ ઉભા થાય તો રાષ્ટ્રપતિ છે એ બંને ગૃહના સભ્યોને બોલાવે છે અને બોલાવીને આજે એ લોકો પાસેથી બહુમતીથી મત લેવડાવે છે અને બહુમતીથી લેવડાયેલા મતથી આખરી જે નિર્ણય લોકસભાના સ્પીકર દ્વારા, એટલે કે જે સંયુક્ત બેઠકનું જે લોકસભાનો અધ્યક્ષ છે એ બંને બેઠકનું સંચાલન સંભાળીને એ કાયદો આપી દીધા હોય છે. તો આટલી ચર્ચા આપણે કરી હતી. હવે વાત કરવાની છે કે ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ. આપણે એટલું તો જોઈ ગયા છે કે ખરડો કાયદો કેવી રીતે બને. હવે એ જોવાનું છે કે ખરડો છે એને એટલે આપણે આમાં ખાલી એટલું જોઈએ કે ખરડો છે એ આવી રીતના પસાર કર્યો હોય તો તકલીફ પડે, પણ એ જે ખરડો છે એ ખરડો પસાર થયા પછી તેની કાયદો બનાવવાની વિધિ શું છે? એને કઈ વિધિમાંથી પસાર થવું પડશે. જો કોઈ ખરડાને કાયદો બનાવવો હોય તો ખરડામાંથી પસાર થયા પછી તેને કાયદો બનાવવાની વિધિ શું? તો સામાન્ય ખરડો હોય તો દાખલા તરીકે એમાં એવું હશે કે તમામ ખરડા જે કે હોય છે એ તમામ ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહેવાય. દરેક ખરડામાં 3 વાંચન આવશે, જેમાં ગૃહમાં રજૂ કરે ખરડો એને પ્રથમ વાંચન કહેવાય. એ પ્રથમ વાંચનમાં શું આવશે? બરોબર છે? શું આવશે પ્રથમ વાંચનમાં? તો પ્રથમ વાંચનમાં આવશે શીર્ષક શું છે, બીજું એનો ઉદ્દેશ શું છે, ત્રીજું શીર્ષક, ઉદ્દેશ, પછી કારણનું વર્ણન કરવાનું. તો શા માટે તમારે આ ખરડાને પસાર કરવો છે, એટલે કે કારણનું વર્ણન. બરોબર છે? પછી આવશે તો આટલી બાબતની એમાં પ્રથમ વાંચનમાં એની ચર્ચા થશે. શીર્ષક, ઉદ્દેશ, કારણોનું વર્ણન. પછી શું થશે? આ ખરડો પેલા ધારાસભામાં રજૂ કરતા પહેલા ગૃહના અધ્યક્ષ શું કહે છે કે આ ખરડો છે એ ધારાસભામાં રજૂ કરતા પહેલા ગૃહના અધ્યક્ષને આ ખરડો પસાર કરવો હોય તો ગૃહના અધ્યક્ષની, અને નાણાકીય ખરડો રજૂ કરવો હોય તો શું કહે છે કે નાણાકીય ખરડો
પસાર કરવો હોય તો શું કરી શકાય? તો નાણાકીય ખરડો પસાર કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની સહી લેવાની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી એને રજૂ કરવો પડતો હોય છે. એટલે નાણાકીય ખરડો રજૂ કરવો હોય તો રાષ્ટ્રપતિ પાસે એની ભલામણ થાય અને રાજ્ય માટે રાજ્યપાલની ભલામણ, બરોબર, એની ભલામણથી તમે કોઈ ખરડો છે એ રજૂ કરી શકતા હોય છે. એટલે પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવાની અને જે કે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓની ચર્ચા થશે. જો કોઈ વિરોધ કે એવું કંઈ જણાય તો મતદાન કરવામાં આવે, જરૂર પડે તો એમાં મતદાન પણ થશે. કેમ કે તમારો જે કે ખરડો છે એનું પ્રથમ વાંચન થશે, શીર્ષક, એનો ઉદ્દેશ, એના કારણોનું વર્ણન થશે. એ વર્ણન થઈ ગયા બાદ આ ખરડો જે છે એ ગૃહના અધ્યક્ષની એની જે તે છે રજૂ કરતા પહેલા એમાં ગૃહના અધ્યક્ષની, જો નાણાકીય ખરડો રજૂ કરો તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં કોઈ ખરડો પસાર કરવો હોય તો રાજ્યપાલ દ્વારા રજૂ કરવામાં આવે. એટલે પ્રથમ વાંચનમાં માત્ર એની જરૂરી વિગત, પ્રાથમિક વિગતની ચર્ચા કરવામાં આવતી હોય છે. જો એમાં પણ કોઈ જાતનો વિરોધ જણાય તો સભ્યો દ્વારા એનું મતદાન પણ કરાવવા માટે અથવા કરતા હોય છે. પછી વાત કરે છે કે બીજું વાંચન. તો બીજા વાંચનમાં શું હોય છે? પ્રથમ વાંચનમાં તમે જોયું માત્ર એની સામાન્ય માહિતી હોય છે. તો બીજા વાંચનમાં શું હોય છે? તો બીજા વાંચન દરમિયાન ખરેખર પ્રત્યેક મુદ્દાની કલમવાર ચર્ચા થશે. કઈ રીતે? તો કે કલમવાર ચર્ચા થશે. પ્રત્યેક મુદ્દાની કલમવાર ચર્ચા કરવામાં આવશે. પછી એનો હેતુ અને પ્રત્યાઘાતોની છણાવટ થશે કે ચલો આપણે કલમવાર આપણે રજૂઆત કરીએ તો એના દરેક હેતુ શું છે એની છણાવટ કરશે કે આ અને આ ખરડો પસાર કરવાનો મુખ્ય હેતુ કયો છે તો એની છણાવટ કરશે. પછી એમાં જનતાના જૂથ, પછી સમૂહ, સંસ્થાઓ, વિરોધ પક્ષના અભિપ્રાયોના આધારે એમાં જરૂરી સુધારો વધારો કરશે અને તેના ઉપર મતદાન પણ કરવામાં આવશે. કેમ કે સંસદમાં શું બંને રાજકીય પક્ષના લોકો બેઠા હોય એટલે કોઈ ખરડો પસાર કરવો હોય અથવા કોઈ કાયદાને પસાર કરવો હોય તો એમાં તો બીજા વાંચનમાં તો શું થશે? જે પ્રથમ વાંચનમાં કોઈ તકલીફ ન પડે પણ બીજા વાંચનમાં તકલીફ પડશે. કેમ કે દરેક મુદ્દાની તમે કલમવાર ચર્ચા કરવા બેસવાના છો અને કલમવાર ચર્ચા કરવા બેસશો એટલે પહેલા વિરોધ પક્ષના કોઈ લોકો હોય, જનતા જૂથ હોય, સંસ્થાઓ હોય, આ લોકોને જો એ તમે જે કલમવાર મુદ્દામાં ચર્ચા કરી છે એમાં જો કોઈ જાતની તકલીફ જણાય તો એમાં જરૂરી સુધારા વધારો કરીને આગળ લઈ જવામાં આવશે. જરૂરી સુધારા વધારા કરે અને પછી પણ જો તકલીફ પડે તો પાછું એમાં પણ મતદાન કરવામાં આવતું હશે. એટલે પ્રથમ વાંચનમાં પણ જરૂર પડે તો મતદાન કરી શકાય છે, બીજા વાંચનમાં પણ જરૂર પડે તો મતદાન કરી શકાતું હોય છે. હવે આ જે પ્રથમ વાંચન અને દ્વિતીય વાંચન છે એ પછી વચ્ચે ત્રીજું વાંચન આવે પણ એનો અત્યારે બ્રેક પડશે. બ્રેક શું કામ? કેમ કે વચ્ચે મહત્વની જે પ્રવાહ સમિતિ હોય છે એ પ્રવાહ સમિતિ શું કામ કરે છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલું શું હતું? તો કે પ્રથમ વાંચન, બરાબર, પછી બીજું વાંચન અને ત્રીજું આવશે ત્રીજું વાંચન. 3 વાંચનથી ખરડો પસાર થશે પણ એની વચ્ચે એક પ્રવાહ સમિતિ આવે છે. હવે આ પ્રવાહ સમિતિ કામ શું કરે છે એની વાત મારે તમને કરવાની છે. તો પ્રવાહ સમિતિ શું થશે? કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ વધી જાય ને એટલે કાર્યબોજ વધી જવાથી ખરડા પર વિગતે ચર્ચા કરી શકાય નહીં. કેમ કે બીજા વાંચનમાં તમારે વિગતે કલમવાર ચર્ચા કરવી પડે. આપણા બંધારણની જે કે કલમો છે એ કલમ અંતર્ગત તમારે ચર્ચા કરવાની થશે. એટલે કલમવાર ચર્ચા કરવા માટે ખરડો છે એ તમે બજારમાં જે પસાર કરો છો એ પસાર કરતી વખતે ગૃહના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ પાસે કે જે સમિતિ બનાવી છે સ્ટેન્ડિંગ સમિતિ એમની પાસે પૂરતો સમય હોતો નથી. તો ચર્ચા તો કરવી પડશે. તમારી પાસે સમય ન હોય તો તમે ન કરો એમ ન ચાલે. તો ચર્ચા તો કરવી જ પડશે અને ચર્ચા કરવા માટે જે તે વિષય હોય એ જે તે વિષયના તજજ્ઞો પછી વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિ બનાવવામાં આવશે. શું કરશે? એની પ્રવર સમિતિ બનાવશે. પણ કેવી? તો કે જે તે વિષયના, ગમે તે વિષય હોય તો કે જે તે વિષયના તજજ્ઞ, બરાબર. અને બીજું આવશે પ્રવર સમિતિ શું કામ કરશે? જે તે વિષયના તજજ્ઞ હશે અને બીજી શું બાબત હતી કે જ્ઞાન ધરાવતા હશે. હવે આ જ્ઞાન ધરાવતા સભ્યોની એક સમિતિ બનાવવામાં આવશે કે ગૃહના કામનો કાર્યબોજ વધી જવાથી એમાં વિગતે ચર્ચા કરી શકાતી નથી. એટલા માટે પોતાના વિષયના તજજ્ઞ અને
જ્ઞાન ધરાવતા લોકોની એક પ્રવર સમિતિ બનાવવામાં આવતી હોય છે, જે ખરડાને ચકાસશે, લોકમતનો ખ્યાલ રાખશે અને વિગતવાર ચર્ચાના અંતે જરૂરી સુધારાની ભલામણો સૂચવતો અહેવાલ કોને આપશે? ગૃહને સોંપશે. કેમ કે અહીંયા શું થશે? બીજા વાંચન દરમિયાન તમારે કલમવાર ચર્ચા કરવી તો પડશે. તમારી પાસે સમય નથી એટલે તમારે જે તે વિષયના તજજ્ઞ અને જ્ઞાન ધરાવતા લોકોની એક સમિતિ બનાવો છો. હવે આ સમિતિનું કાર્ય શું? એને કયું કામ કરવાનું? તો કે આ સમિતિએ આખા ખરડાને ચકાસવાનો, વિગતે ચકાસવાનો, જરૂર જણાય તો સુધારા વધારા કરવાના, લોકમત લેવાનો અને અંતે એનો આખો અહેવાલ બનાવીને શું કરવાનું? આખો અહેવાલ બનશે. એ આખો અહેવાલ ગૃહના ત્રીજા વાંચનમાં મોકલાશે. કેમાં મોકલાશે? ત્રીજા વાંચનમાં. બરોબર છે? એટલે સમજી લો કે પ્રવાસ સમિતિ છે એ બીજા વાંચન દરમિયાન થઈ જતી હોય છે. કેમ કે બીજા વાંચનમાં મેઇન છે, જે કે છે બીજું બીજા વાંચનમાં છે. પ્રથમ વાંચનમાં તો શીર્ષક ને ઉદ્દેશ ને કયા કારણો છે એમાં જો જરૂરી સુધારા વધારા લાગે તો મતદાન કરીને તમે આગળ વધી શકો. એવું ને એવું કામ બીજામાં ઓલામાં પણ થશે. પણ ગૃહનું કાર્યપદ વધી જતા એમાં શું તકલીફ પડશે કે આ લોકો પાસે ટાઈમ ન હોય, વધારે કાર્ય બહુ છે, એટલે પ્રવર સમિતિના જે તે વિષયના તજજ્ઞ અને જ્ઞાન ધરાવતા લોકોની નિમણૂક કરશે. આ પ્રવર સમિતિ છે ખરડાની આખી ચર્ચા કરશે, વિશ્લેષણ કરશે, મૂલ્યાંકન કરશે, લોકમતને ધ્યાનમાં લેશે, જરૂર લાગે તો સુધારા વધારા કરશે. સુધારા વધારાના અંતે સીધું જવા દેશે ગૃહના ત્રીજા વાંચનમાં. અને આ ત્રીજા વાંચનમાં જવા માટે હવે ત્રીજું વાંચન જે કરવામાં આવે છે ખરડા માટે એ માત્ર ઔપચારિક હોય છે. એમાં કોઈ જાતનો વધારે પડતો કોઈ સુધારા કરવામાં નથી આવતો. કેમ કે આયા થઈ ગયું છે પ્રથમ વાંચનમાં, બીજા વાંચનમાં પણ એ સુધારો થઈ ચૂક્યો હોય છે. એટલે વધારે આમાં કોઈ સુધારો કરવામાં થતો નથી. એટલે કહેવા પૂરતું માત્ર ઔપચારિક ત્રીજું વાંચન થતું હોય છે. પછી જે કે ભલામણોને સ્વીકારવી કે અસ્વીકાર કરવા પાછળ તમે જે કે તર્ક રજૂ કર્યા હોય એ તર્ક રજૂ કર્યા અંતે ખરડાને સ્વીકાર સ્વરૂપ પર મતદાન કરવામાં આવશે. તમે દાખલા તરીકે ત્રીજા વાંચન દરમિયાન ભલે તમારો ઔપચારિક છે છતાં પણ જો એમાં કોઈ સુધારો વધારો કરવો હોય અથવા સ્વીકાર અથવા અસ્વીકાર કરવા પાછળ તમારી આપણી હેતુ કોઈ હોય, કોઈ તર્ક રજૂ કર્યો હોય તો તર્ક રજૂ કર્યાને અંતે તમારે એને હવે આખરી સ્વરૂપ આપી દેવાનું અને એના માટે મતદાન કરવામાં આવે છે. જો બહુમતીનો ટેકો મળે તો પસાર થયેલો ખરડો શું થશે? જાહેર કરવામાં આવશે. બરોબર? કેમ કે ત્રીજા વાંચન દરમિયાન શું થવાનું છે? આ તો ભલે ઔપચારિક છે પણ તમે કદાચ ભલામણો કરી હોય અને ભલામણોના અંતે એમાં તર્ક વિચારના અંતે હવે એમાં બધું સુધારો થઈ ગયા પછી એનો ખરડાનું આખરી સ્વરૂપ આપવા માટે એને મતદાન કરવામાં આવશે. જો એ મતદાન વખતે તમને સ્પષ્ટ બહુમતી મળશે. કેવી મળશે? સ્પષ્ટ. જો સ્પષ્ટ બહુમતી મળે તો એ ખરડો જાહેર જનતા માટે બહાર મૂકવામાં આવશે. અને પર આ થશે ક્યારે? તો તેના પર પહેલા પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લેવાની. એટલે કે આના ધારાગૃહના અધ્યક્ષ એટલે કે પ્રથમ વાંચનના અધ્યક્ષની સહી, પછી બીજા ધારાગૃહમાં મોકલી આપવાનું. બીજા ધારાગૃહમાં આ ખરડાની પ્રક્રિયામાંથી પસાર થશે. પછી બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહનો ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાશે. હવે હું તમને આખી એની પ્રોસેસ સમજાવું કે કેમ કે સમજવા જેવી છે, ચાલે એમ નથી. કેમ કે પ્રથમ, બીજું, ત્રીજું તો તમે જે સમજી લીધું, પ્રવર સમિતિ સમજી લીધી, ત્રીજા વાંચનમાં જતું રહ્યું છે. ત્રીજા વાંચને પણ એનો ઔપચારિક બનાવ્યું ને જરૂરી ભલામણોને સ્વીકારી આ ખરડાને આખરી મતદાન આપ્યું, બહુમતી મળે તો એ ખરડો તમારો જાહેર જનતા માટે બહાર મુકાશે. આટલી ચર્ચા રહી છે. હવે તમે માત્ર એમાં સુધારા વધારા કર્યા છે, એને આખરી સ્વરૂપ આપ્યું છે. હવે અહીંયા સહી માટે જવું જોઈએ તો પહેલા પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની જોશે સહી. કોની જોશે? તો કે પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની શું જોશે? સહી. હવે અહીંથી ક્યાં જશે? તો કે પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી થઈ પછી ક્યાં જશે? તો કે બીજા ધારાગૃહમાં મોકલાશે. પ્રથમમાંથી ક્યાં જશે? બીજા ધારાગૃહમાં. બીજા ધારાગૃહમાં શું થશે? સહી. સહી માટે મોકલશો અને બીજા ધારાગૃહમાં પણ ખરડો એની આખી પ્રક્રિયામાંથી પસાર થશે. તમે મોકલો એટલે અહીંયા કઈને શું પ્રાથમિક વિચારણા જ કરી હોય એટલે આને કઈ સહી કરી દીધી હોય, પછી અહીંથી બીજા ગૃહમાં આ સહી કરીને જવા નહીં દે, આખી પ્રક્રિયામાંથી પસાર થશે.
ખવડાની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયામાંથી પસાર થઈ જોઈને એવું લાગે કે હજી આમાં સુધારો કરવા જેવો છે તો વળી પાછો એમાં સુધારો વધારો કરીને છેલ્લે એ બીજા ગૃહમાં સુધારા છે ને બીજા ગૃહમાં ખવડો સરળતાથી પસાર થાય તો તમે અહીંયા ખાસ સમજવા જેવું છે તમને એ સમજાવવાનું છે મારે કે બીજા ગૃહમાં તમે સહી માટે મોકલો છો જોવાને એવું લાગે કે જરૂરી સુધારા માંગે છે તો તમે સુધારા માંગે છે તો કરશો જો સુધારા માંગ્યા છે તમે કર્યા છે હવે સુધારા થયા પછી જોઈ બીજા ગૃહમાં સરળતાથી પસાર થશે શું થશે કે સરળતાથી પસાર થશે તો જ જોઈ ખવડો સરળતાથી બીજા ગૃહમાં પસાર થશે તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાશે ક્યાં મોકલાશે તો કે રાષ્ટ્રપતિની સહી માટે રાષ્ટ્રપતિની સહી માટે તમે એને મોકલશો હવે આ રાષ્ટ્રપતિ પાસે તમારો ખરડો કેવો છે હવે એને રાષ્ટ્રપતિ એના પર સહી કરે અને મંજૂરી મળે તો જ તમારો ખરડો છે એ કાયદો બનશે જ્યાં સુધી એના પર રાષ્ટ્રપતિની સહી નહીં થાય ત્યાં સુધી